हाथी दिए घोड़ा दिए, हाथी दिए घोड़ा दिए, हाथी दिए घोड़ा दिए, श्री बाल कृष्ण लाल की। નંદ બાવા વિચાર કરે, ખરેખર મારો લાલો એવો, હા, એને જોઈએ ને એટલે ગાંડા થઈ જવાય, કઈ જવાનું મન ન થાય, આમ ખસવાનું મન ન થાય. પણ આ કંસે ત્યાં કરબરવાનો સમય થઈ ગયો છે. મંત્રીજી ઉપનંદજી લગભગ 1.5 મહિનાથી કહી રહ્યા છે, પણ લાલો જન્મવાનો તો એટલે જવાયું નહીં. પછી ઉત્સવમાં 5 દિવસ તો ક્યાં જતા રહ્યા તે પણ ખબર ના પડી. ચાલો કાલે સવારે જઈને આપી આવીએ એટલે ચિંતા નહીં. ગાડામાં ગોરસ ભર્યા. ગોકુલમાં ચારે બાજુ રક્ષકો એને ગોઠવ્યા. સુરક્ષાનો પ્રબંધ દ્રઢ કર્યો. નંદ બાવા ગાડા લઈ ગોવાળો સાથે મથુરા આવ્યા. કંસને ત્યાં કર આપ્યો કે રાજાધિરાજ, મારે 1 મહિના પહેલા આવવું જોઈએ, પણ મારે ત્યાં લાલાનો જન્મ થવાનો હતો એટલે વહેલા નીકળ્યું નહીં. અને પછી ઉત્સવમાં 5 દિવસ તો ક્યાં વીતી ગયા ખબર પણ ન પડી. તો એ વિલંબ માટે ક્ષમા, અને મારે ત્યાં લાલાનો જન્મ એની આ વધાઈ તમને. કંસ કે નંદ બાવા, મારા ગુપ્તચરો દ્વારા મને સમાચાર મળી ગયા હતા, તમારે ત્યાં આ ઉંમરે લાલાનો જન્મ થયો, એનો અતિ આનંદ અમને થયો. રાજાધિરાજ કંસ, મારા લાલાને આશીર્વાદ આપો, એનું મોટું નામ થાય, એના સમસ્ત શત્રુને મારનારો થાય. અરે નંદ બાવા, એવું કંઈ કહેવાનું હોય? મારા હૃદયના આશીર્વાદ, આ તમારો લાલો, એનું જગતમાં મોટું નામ થાય, ઘેરે ઘેર એનું નામ ગવાય એવો એ થાય, અને એના સમસ્ત શત્રુ એનો એ સંહાર કરનારો થાય. આ મારા હૃદયના આશીર્વાદ છે. નંદ બાવાને ખબર પડી કે મિત્ર વસુદેવ દેવકી કારાગૃહમાંથી મુક્ત થયા છે, તો એમને મળવા જવું પડે. આવ્યા નંદ બાવા વસુદેવ દેવકીને મળવા માટે. વસુદેવજી સામા દોડતા આવ્યા. 2 મિત્રો મળ્યા, ભેટ્યા, એક આસન ઉપર બેઠા. વસુદેવજી કે દિષ્ટ્યા ભ્રાત પ્રવયસ ઇદાનીમ અપ્રજસ્યતે પ્રજાશાયા નિવૃત્તસ્ય પ્રજાય સમપદ્યત. નંદ બાવા, આ ઉંમરે તો તમે સંતાનની આશા છોડી દીધી હશે. કેટલી ઉંમર હતી ભાગવતમાં નથી, પણ વ્રજ સાહિત્યમાં એવી ઉંમર મળે કે નંદ બાવાની ઉંમર 70 વર્ષની અને યશોદાજીની ઉંમર 55 વર્ષની. આ ઉંમરે તમે લાલાની આશા મૂકી દીધી હોય, પણ ભગવાને કૃપા કરી તમને લાલાનું સુખ આપ્યું. આ જાણી અમને અતિ આનંદ થયો. અમારો એક પુત્ર તમારે ત્યાં જ જન્મ્યો, એ રોહિણીનો પુત્ર, એ તમને જ પિતા માને છે. બસ આ 2 છોકરા મોટા થઈ જાય પછી ચિંતા શું? અરે ભાઈ વસુદેવ, આ દેવકીને પણ ક્યાં સંતાન ઓછા થયા. આ કંસે કેટલાય મારી નાખ્યા. અને એક વાત તો અમે અહીંયા આવીને જાણી કે પાછળથી એક કન્યા જન્મી. એ કન્યા પણ આકાશમાં ચાલી ગઈ, ન રહી. ભાઈ વાત સાચી આ બધી, પણ હવે
આપણું ભાગ્ય, બીજું શું. આ તમારે ત્યાં પશુધનને તો કોઈ તકલીફ તો નથી ને? બધા કુશળ તો છે ને? આ બધું કહ્યું. અને હવે જો મસૂરામાં કંસને ત્યાં કર ભરાઈ ગયો હોય, અહીં કંઈ કામ ન હોય, તો તમે જલ્દી ગોકુલ પહોંચો. સંત્યુત્પાતાશ્ચ ગોકુલે, ગોકુલમાં નંદ બાવાને ત્યાં કે તમારે ત્યાં ઉત્પાત ચાલે છે. જો નંદ બાવા સાવધાન રહેજો, કોઈ અજાણ્યો આવે તો એના હાથમાં પ્રાણ કાઢીને આપજો, પણ સંતાન આપતા નહીં. આ કહ્યું. નંદ બાવાને કયા મથુરામાં આવ્યા, એ વિચાર કરે અહીંથી શું લઈ જવું. રમકડા વાળાની દુકાને આવ્યા. એને પૂછ્યું, આ રમકડા શું ભાવ આપ્યા? એટલે દુકાનદારનો મિજાજ ગયો. એ કહેવા લાગ્યા કે નંદ બાવા આખી દુકાન ખરીદવાના છો તે પૂછો છો, શું ભાવ આપ્યા? નંદ બાવા કઈ જાય એવા નહીં. એણે કહ્યું કે દુકાન તો શું, તું કહે ને તો દુકાનદાર સાથે ખરીદી લો. બોલ, આ તારી દુકાનમાં છે રમકડા, કેટલા પૈસા આપવાના? આખી દુકાન ખરીદી લીધી. એટલે બાજુની દુકાનદાર એ વિચાર કે આ ગ્રાહક તો બહુ સારો, બધો જ માલ લઈ લે. એટલે કે નંદ બાબા મારે ત્યાં નવા આવ્યા છે, તો કે તારે ત્યાં ના ખરીદ્યા. ત્રીજો આવે તો તારી દુકાનના રમકડા ખરીદ્યા. તો મથુરામાં જેટલા દુકાનદાર હતા રમકડાની, એ બધાના રમકડા ખરીદ્યા. પછી કાપડિયાની દુકાન ઉપર આવ્યા તો કાપડ જેટલું હતું તે ખરીદ્યું. મીઠાઈ વાળીની દુકાને આવ્યા, જેટલી મીઠાઈ હતી તે બધી ખરીદી. નંદ બાબાના મંત્રી વિચાર કરે, કહો ના કહો, આ નંદ બાબા ગાંડા થયા લાગે છે. આટલા બધા રમકડાને શું કરશે, આટલી મીઠાઈ ને આટલું બધું કાપડ. ત્યાં તો નંદ બાબા બોલી ઉઠ્યા, અરે મંત્રીજી, ઉપનંદજી, એક વાત સાંભળો. આ રમકડાની એક એક છાબડી તૈયાર કરો. આ કપડાના 4 પીસ તૈયાર કરો. આ મીઠાઈના બોક્સ તૈયાર કરો. અને મારા વ્રજમાં જેમને જેમને ત્યાં નાના બાળક, એને આ પહોંચાડો. મારો લાલો રોજ નવા રમકડા રમે અને મારા વ્રજના બાળક ધૂળમાં રમે. મારો લાલો રોજ નવું કપડું પહેરે, મારા વ્રજના બાળકો કપડા વિના ના ફરે. મારા લાલાનો આનંદ, હું મીઠાઈ ખાઉં અને વ્રજના લોકો મારું મોઢું જોયા કરે, એ ક્યાંનો ન્યાય? દરેકને ત્યાં પહોંચાડો. નંદો મહામનસ્તેભ્ય, નંદ એ તો મહામન, વિશાળ મન, ઉદાર મન નંદ બાવાનું. નંદ બાવાના ગાડા રસ્તામાં છે. ત્યાં તો ભગવાનનું પ્રથમ બાલ ચરિત્ર એનો આરંભ થઈ ગયો. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ રાક્ષસી શિશુંશ્ચચાર નિઘ્નંતિ પુરગ્રામ વ્રજાદિષુ. યોગ માયાના શબ્દો સાંભળ્યા. કંસ
તારો શત્રુ તો ક્યાંક જન્મી ગયો, જ્યાં જન્મ્યો ત્યાં સુરક્ષિત, એનો વાળ પણ વાંકો કરવાને કોઈ સમર્થ નહીં. કંસ ચિંતામાં પડી ગયો, મારો શત્રુ ક્યાં જન્મ્યો હશે, ક્યાં શોધો? એ મોટો થશે, મને મારી નાખશે, શું કરવું? આવી ચિંતામાં કંસ હતો. ત્યાં એના બધા મિત્રો અસુરો, અરિષ્ટાસુર, વૃષભાસુર, બકાસુર, વત્સાસુર, ચાણુમલ્લ, મુષ્ટિકમલ્લ, પૂતના, આ બધા ભેગા થઈને કંસની પાસે આવ્યા. રાજા ધીરાજ કંસ, તમે અમને એક આજ્ઞા આપો, અમે તમારો શત્રુ જ્યાં હશે ત્યાં મારી નાખીશું. તમને શી ખબર કે ક્યાં છે, કે જાણવાની જરૂર જ નહીં. તમે અમને એક આજ્ઞા આપો, આ જગતમાં દાંતવાળા અને દાંત વગરના જેટલા નાના બાળકો, આ બધાને અમે મારી નાખીએ. એમાં તમારો શત્રુ પણ જ્યાં હશે ત્યાં આવી જ કોઈ નાની ઉંમરમાં જ હશે. એને ઓળખતા હોત તો એને એકલાને મારત, નથી ઓળખતા તો દુનિયાભરના બાળકો મારો. કંસ કે ખરેખર સાચા મિત્રોની જરૂર કાયમ નથી પડતી, ખરા અવસરે પડે. હું તો મૂંઝાઈ ગયેલો, મને કોઈ રસ્તો જડતો નહોતો, તમે કેવો સારો રસ્તો શોધી કાઢ્યો. જાઓ, મારી તમને આજ્ઞા છે કે દુનિયાભરના નાના બાળકો મારી નાખો. કંસે આ બાળકો મારવાની આજ્ઞા ન આપી, પણ એનું મૃત્યુ દૂર હતું, એને પાસે બોલાવ્યું. 11 વર્ષ અને 52 દિવસ કંસના આયુષ્યના નક્કી થઈ ગયા. 53મા દિવસે મરી જવાનું. સૂર્ય નથી ઉગતો, ચંદ્ર નથી ઉગતો, આપણું જે જીવન છે એનો સમય ઓછો થાય છે. હવે એક તો કાલ આપણા આયુષ્યને ખાઈ જાય છે, એની સાથે આપણે પાપ કરતા રહીએ તો કાલ પણ આપણા આયુષ્યનો નાશ કરે ને પાપ પણ આયુષ્યનો નાશ કરે. એટલે આયુષ્ય બહુ જલ્દી ઓછું થયું. 11 વર્ષ અને 52 દિવસ જ એના નક્કી થયા. તો કંસે અસુરોને આજ્ઞા કરી, દુનિયાભરના નાના બાળકોને મારી નાખો. એમાં સૌથી પહેલા બાળકોને મારવા માટે પૂતના નીકળી. 6 દિવસે ગોકુલમાં આવી છે, પણ એ 6 દિવસમાં એણે 16,000 બાળકોના પ્રાણ લીધા છે. કોઈ શહેરમાં એવું ઘર નહીં કે બધા રડતા ન હોય, બાળક મર્યા ન હોય. ગામડાના ઘરમાં પણ પહોંચી ગયેલી, ત્યાંય રુદન, ત્યાંય બાળકો મરી ગયેલા. જંગલનું ઝૂંપડું પણ એને નહીં છોડેલું, ત્યાંય રુદન. આમ ચારેય બાજુ હાહાકાર થઈ ગયો. 5 દિવસમાં 16,000 બાળકોનો વિનાશ. એ આવી ગોકુલમાં. અને ગોકુલમાં તો ઘેરે ઘેર નંદબાવાના લાલનના વખાણ થાય. યશોદાનો લાલો આવો, એની આંખો આવી, એના વાળ આવા, આ જ ચર્ચા, આ જ વાતો. એને થયું કે આ નંદબાવાનો લાલ ક્યાંક મારા કંસનો શત્રુ તો નહીં હોય, લાવ હું પહેલા એને મારવા જાઉં. ભગવાનની પાસે આવીને
જેમ જેમ જીવ ભગવાનની પાસે નિકટ આમ જાય તેમ તેમ એની પાપ વૃત્તિઓ એ ઓછી થતી જાય છે. 5 દિવસમાં 16,000 બાળકોના પ્રાણ લીધા, પણ ગોકુલમાં આવ્યા પછી એણે એક પણ બાળકને માર્યું નથી. આટલું બધું એક પરિવર્તન. માનવે કદી મનથી ભગવાનથી દૂર ના થવું. દુનિયાના છેડે જઈએ પણ મન ભગવાનની સાથે જોડી રાખવું. આ દશમ સ્કંદની નિરોધ લીલાનો અર્થ છે. એટલે આપણને જરા આમ વિચિત્ર લાગે, ભાઈ ભગવાનમાં ચિત્ત રાખવું ને સંસારના કામ કરવા ને આ બધું તો કેવી રીતે બને? ના બને આવું બધું. તો ઘણા એવું પણ કે ધંધા વખતે ધંધો ને ભગવાન વખતે ભગવાન. જ્યારથી ભગવાન અને ધંધો બે અલગ કર્યા ત્યારથી ધંધામાં દોષ આવ્યા. ગોપીજનોએ શું છોડ્યું તું? શું છોડ્યું તું? નહોતું ઘર છોડ્યું, નહોતું રસોઈ બનાવવાનું છોડ્યું, નહોતું દૂધ દોવાનું છોડ્યું, નહોતું ઘરમાં કચરો વાળવાનું છોડ્યું, કપડાં ધોવાનું, પાણી ભરવાનું. આ બધા જ કામ ગોપીજન કરતી હતી. પણ આ બધા જ કામ ગોપીજન કરે છતાં ચિત્ત એનું ભગવાનમાં, ચિત્ત ભગવાનમાં જોડાયેલું. એવું બને ન બને એવું નહીં. માનો કે અહીંથી શ્રીનાથજી જવા નીકળ્યા, રસ્તો સારો છે, ગાડી સારી છે, ચલાવનાર સારો છે, પછી કઈ ગાડી ધીમી ના ચાલે. 100-110 મીટર ઉપર કાંટો હોય, ગાડી જતી હોય, એ ગાડીમાં કેસેટ વાગે એ ચલાવનાર સાંભળે કે નહીં? એ સાંભળે. એની જોડે એનો ભાઈબંધ બેઠો હોય, એની જોડે દુનિયાભરની વાતો કરે કે નહીં? એ પણ કરે. અને એની પાસે આમ નાસ્તાની ડીશ ધરો તો એમાંથી ખાય કે નહીં? એ પણ ખાતો હોય. આ બધા જ કામ એ કરતો હોય, પણ એનું ચિત્ત ક્યાં હોય? ડ્રાઇવિંગમાં. અને જ્યાં રસ્તા વચ્ચે કોઈ દેખાય એ સાથે જ ગાડીને બ્રેક વાગી જાય ને ગાડી ઊભી રહે. તો એક વ્યક્તિ ગાડી ચલાવતી હોય છે, ખાતો પણ હોય છે, વાતો પણ કરતો હોય છે, કેસેટના ગીતો પણ સાંભળતો હોય છે. આ બધું જ કરતો હોય છતાંય એનું ચિત્ત જેમ ડ્રાઇવિંગમાં, એમ આપણે પણ સંસારના બધા જ કામ એ આપણે નિભાવતા હોઈએ, પણ આપણું ચિત્ત એ ભગવાનમાં હોવું જોઈએ. આ અશક્ય નથી. હા, આપણને એમાં એટલો રસ આવે જેટલો ડ્રાઇવિંગમાં રસ છે એટલો તો એ પણ બની શકે, ન બને એવું નહીં. એટલે ભક્તિ માર્ગમાં સેવામાં કશું છોડવાનું નથી. દરેક પોતપોતાની ફરજ એ નિભાવતા રહે
અને ચિત્ત ભગવાનમાં રાખે. આવી જે ભગવાનની લીલાઓ એ દશમ સ્કંદની કૃષ્ણની લીલાઓ છે. એમાંથી જગતને આ સંદેશ મળે છે. આવી છે આ પૂતના. જે ગોકુલમાં ઘેરે ઘેર નંદકુમારની ચર્ચા સાંભળી. એને લાગ્યું કહો ન કહો આ નંદ બાવાનો છોરો મારા કંસનો શત્રુ હશે, લાવું એને પહેલા મારવા જો. પણ એની શરીર 3 ગૌનું, જેટલી ઊંચી એટલી આડી. નંદ બાવાના ઘરમાં જાય કેવી રીતે? યોષિત્વા માયાત્માનમ પ્રાવિશત કામચારિણી. પણ એણે પોતાની માયાથી કાયાને અતિ સુંદર બનાવી. અતિ નહીં સુંદર, પણ કૃત્રિમ રીતે એણે માયાથી અતિ સુંદર પોતાની કાયાને બનાવી. માયાના વસ્ત્રો, માયાના આભૂષણો, એનાથી આ કાયાને સજાવી. હાથમાં એક કમળનું ફૂલ લીધું, આમ હલાવતી ચાલી નંદભવન તરફ. અને એક સત્ય છે કે સાચા કરતા ખોટું વધારે ચમકે. રક્ષકો વિચારે કહો ના કહો, જ્યારથી નંદબાવાને ત્યાં લાલો જન્મ્યો ત્યારથી અનેક દેવ દેવી એના દર્શન માટે આવે. તે આજે લાગે છે કે આ સાક્ષાત લક્ષ્મી દર્શન માટે આવી રહ્યા છે. એટલે કોઈએ રોક્યા નહીં, ટોક્યા નહીં, પૂછ્યું નહીં કોણ છો, ક્યાંથી આવો છો. એને આવતી જોઈ. વિભૂત્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. ભગવાને એને આવતી જોઈ. યશોદામાની ગોદમાં હતા. ભગવાને આંખો મીચી દીધી. આંખો કેમ મીચી? એના ઉપર અનેક ભક્તો અનેક અર્થ પ્રગટ કરે. કોઈક ભક્ત કે એટલા માટે ભગવાને આંખો મીચી કે ભગવાન પાપીનું મોઢું જોતા નથી. અને આ પૂતના 6 દિવસમાં 16,000 બાળકોને મારીને આવી. એ પાપી પૂતનાનું મોઢું ન જોવું પડે માટે ભગવાને આંખો મીચી દીધી. તો બીજા કે ભાઈ મને તો એવું લાગે છે કે પુણ્ય વિના ભગવાન પાસે જવાય નહીં. તો આ પૂતનાએ આ જન્મમાં તો એવા કોઈ પુણ્ય કર્યા નથી કે ભગવાનની પાસે પહોંચે. તો એના પૂર્વજન્મના કોઈ પુણ્ય છે એ ચિંતન કરવા ભગવાને આંખો બંધ કરી. તો ત્રીજા એવું કે ભાઈ હું તો એવું વિચારું છું, દૂધ, દહીં, મલાઈ, માખણ આ બધું આરોગવા મળે માટે કૃષ્ણ મથુરા છોડીને ગોકુલમાં આવ્યા. હજુ દૂધ, મલાઈ, માખણ તો ચાખ્યું નથી. ત્યાર પહેલા 6 દાડે આ પૂતનાનું કડવું ઝેર પીવાનું આવ્યું. એ કડવું ઝેર પીવું ન ગમ્યું માટે ભગવાને આંખો મૂકી દીધી. તો થાય એવું પણ કે આ પૂતના બહારથી તો માના જેવો દેખાવ કરીને આવી છે, પણ એના અંતરમાં માતાનો ભાવ છે કે નહીં? આ જોવા, આ વિચારવા
ભગવાને પોતાની આંખો બંધ કરી છે. ભગવાન બહારના દેખાવથી રાજી થતા નથી. એ તો અંતરનો ભાવ હોય તો જ રાજી થાય છે. એ પ્રભુ વિચારે છે. તો કોઈ એવું પણ કે ભગવાન પોતાના નેત્ર ખુલ્લા રાખે ને તો આ પૂતના ભગવાન પાસે જઈ શકે નહીં. પ્રભુના નેત્ર એ પ્રકાશમય, જ્ઞાનમય. જેમ પ્રકાશની સામે અંધકાર ન રહી શકે, એમ જ્ઞાનની સામે અજ્ઞાન, અવિદ્યા એ પણ ન ટકી શકે. અને પૂતના પાસે ન આવે તો મારવાની અનુકૂળતા ન રહે. તેથી પ્રભુએ પોતાના જ્ઞાનમય નેત્ર બંધ કર્યા. તેથી અવિદ્યામય આ પૂતના એ આમ પાસે આવે તો જીવન જીવવા માટે જ્ઞાનના પ્રકાશની જરૂર છે. કેવલ ધનથી જીવન જીવાતું નથી. ધન તો ઘણા લોકો મેળવે છે, પણ ધન ક્યાં વાપરવું એનું જ્ઞાન બધાને હોતું નથી. વસ્તુને મેળવવી એક વાત છે, અને એ વસ્તુને યોગ્ય રીતે એને વાપરવી આ બીજી વાત છે. એ માટે જ્ઞાનની જરૂર પડે છે. અને જેના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ નથી, એને જીવન જીવવામાં મુશ્કેલી પડે છે. એક પિતાએ વિચાર કર્યો, મારા 4 દીકરા, દરેકને ઘર કરી આપ્યા છે, ખાવા પીવાનું ખૂટે નહીં એવી વ્યવસ્થા કરી આપી છે, સુખથી જીવી શકે આ બધો જ. પણ ધંધો કોને સોંપો? એ તો જેની પાસે જ્ઞાન હોય એ સારી રીતે ધંધો ચલાવી શકે. તો આ 4માં સાચી સમજ કોની પાસે છે? એ પરીક્ષા કરવા પિતાએ 4 દીકરાને બોલાવ્યા. દરેકને 100 રૂપિયા આપ્યા, એક સરખા. અને કહ્યું, તમારે જે લાવવું હોય ત્યાં 100 રૂપિયામાંથી લાવજો, અને તમારો બેઠક રૂમ એનાથી ભરી દેજો. અઠવાડિયા પછી મને તેડી જજો અને બતાવજો તમે તમારો બેઠક રૂમ શેનાથી ભર્યો. અઠવાડિયે આ દીકરા આવ્યા, ચાલો બાપુજી તમને બતાવીએ. અમે રૂમ ભરી દીધો. એક દીકરો એને આ રૂમમાં લઈ આવ્યો, જો બાપુજી મેં રૂમ ભરી દીધો. એને શું કરેલું? 100 રૂપિયાનું ઘાસ લઈ આવેલો. એ જમાનામાં તો ઘાસ સસ્તું હોય એટલે 100 રૂપિયાના ઘાસમાં રૂમ ભરી ગયો હતો. જો મેં ઘાસથી રૂમ ભરી દીધો. બીજો પોતાના રૂમમાં લાવ્યો, એણે રૂમ ભરી દીધેલો બતાવ્યો. એ રૂ લઈ આવેલો 100 રૂપિયાનું. એ જમાનામાં રૂ એટલું સસ્તું કે 100 રૂપિયાના રૂમમાં રૂમ ભરાઈ જાય. એણે રૂમ ભરી દીધેલો, જો મેં ભરી દીધો. ત્રીજો પોતાના રૂમમાં લઈ આવ્યો, જો બાપુજી મેં. એ જઈને બજારમાંથી બધો ભંગાર લઈ આવેલો અને ભંગારથી રૂમ ભરી દીધેલો. મેં રૂમ ભરી દીધો છે. ચોથો પોતાના રૂમમાં લઈ આવ્યો. પિતાએ પૂછ્યું, બેટા તે રૂમ નથી ભર્યો? અરે બાપુજી રૂમ તો
1 સેકન્ડમાં ભરી દઉં છું. આ જરા તમારે 100 રૂપિયા પાછા લો. પિતાને 100 રૂપિયા પાછા આપ્યા. એણે રૂમની વચમાં મૂકેલો દીવો પ્રગટાવ્યો. જો પિતાજી, મેં રૂમ ભરી દીધો. રૂમ તે ક્યાં ભર્યો? જો આખો પ્રકાશથી મેં રૂમ ભરી દીધો. આ રૂમનો કોઈ ખૂણો એવો નથી કે જ્યાં પ્રકાશ ન હોય. પિતાજી, રૂમ ભરવા માટે પૈસાની જરૂર નથી, પ્રકાશની જરૂર છે. પદાર્થની જરૂર નથી, પ્રકાશની જરૂર છે. એમ જીવન જીવવા માટે કેવલ ધન અને પદાર્થની જરૂર નથી, જ્ઞાનના પ્રકાશની જરૂર છે. પિતાએ વિચાર કર્યો, ધંધો આને સોંપવા જેવો છે. જેની પાસે એક જ્ઞાનનો પ્રકાશ છે એ જ ઉત્તમ ધંધો કરી શકે. તો પ્રભુના નેત્ર એ પ્રકાશમય, આ પૂતના અંધકારમય, એ પાસે આવી શકે નહીં. તેથી પ્રભુએ જ્ઞાનમય પોતાના નેત્ર બંધ કર્યા. પૂતના આવી પાસે બેઠી. અરે યશોદા, તો મને ના જ ઓળખે ને. આપણે નાનપણમાં સાથે રમેલા, પણ તું મોટી નંદ બાવાના ઘરની રાણી બની અને હું માથે છાશની દાણી લઈને વેચનારી. તું મારું ઓળખાણ શાનું રાખે? આવી ન ગુણી. તારે ત્યાં લાલો જન્મ્યો તોય મને આટલું ના કેવડાવ્યું. પણ મેં તો જાણ્યું, મારું હૈયું હાથ ના રહ્યું. હું લાલાને રમાડવા આવી. ક્યાં છે તારો લાલો? આમ કહેતા યશોદાની ગોદમાંથી લાલાને લઈ લીધો. હાથમાં ઉછાળી ઉછાળી રમાડવા લાગી. 5 કલાક થયો, અડધો કલાક, પૂર્ણ કલાક, પણ લાલાને પાછો આપવાનું નામ ના લે. યશોદા વિચાર કર્યા, કેવી વિચિત્ર છે. મારો લાલો પાછી નથી આપતી આ, અને હું એની પાસે માગી લઉં તો એવું લાગશે આવી અધીરિયા સ્વભાવની એની માં છે. મારે જરા ઘરમાં કામ છે, અહીં પારણું છે, એને જવું હશે, લાલાને પારણામાં સુવાડીને જશે. આમ વિચારી યશોદાજી ઘરમાં ગયા. અંદર એકાંત જોયું એટલે લાલાને પોતાની ગોદમાં લીધો. તસ્મિન સ્તનંદોર્જરવીર્યમુલ્બણમ ઘોરાંકમાદાય શિશોર્દદાવથ. લાલાને પોતાની ગોદમાં લઈ ઝેરથી ભરેલું પોતાનું હૃદય લાલાના મુખમાં મૂક્યું. પણ કઈ ભગવાન ઝેર પીતા હશે? ભગવાન તો ઉત્તમ વસ્તુના ભોગતા છે. જે કંઈ ભગવાનને અર્પણ કરીએ તે ઉત્તમ. આટલું જોઈએ એવું નહીં. ભલે એક જ ફૂલ હોય પણ ઉત્તમ, એક જ મિશ્રીનો ટુકડો હોય પણ ઉત્તમ. ભગવાન ઉત્તમ વસ્તુના ભોગતા છે. એને ઉત્તમ વસ્તુ આપો. ઘણી બધી વસ્તુ સેવા માર્ગમાં ભગવાન અંગીકાર નથી કરતા. ટામેટા ખાવાને કોઈ દોષ નહીં, પણ ઠાકોરજીને આવે નહીં. ઠાકોરજીને ન ધરાવાય. કેમ? એનો રંગ અને એનો રસ બંને ખોટો ભાવ ઉત્પન્ન કરે છે. ટામેટાનો રંગ કેવો લાલ, એનો રસ કેવો લાલ. એટલે
આમ લાલ ચટક લોહી જેવો. તો લોહી કોઈ સારી વસ્તુ નથી. લોહી આવો ખોટો ભાવ આવ્યો માટે ટામેટા નહીં. પછી કોબી ફ્લોવર નહીં. એનો આકાર એ દુષ્ટ છે. આપણે વિચાર કર્યો ફ્લોવરમાં એવું શું, પણ પછી સમજાયું. આપણે ગુજરાતમાં તો જે બનાવીએ ને મોટે ભાગે એને બહુ ઝીણો સમારીએ, પણ યુપી પંજાબમાં એની દાંડી સાથે શાક કરે ફ્લાવરનો અને એના રસાદાર કરે. એટલે ફૂલ પેલા રસામાં નોનવેજ જેવા દેખાય. માટે નહીં. કેટલું ઊંડાણથી આપણે ત્યાં વિચાર છે. આ વસ્તુ કેમ નહીં કે કોઈ વસ્તુ જોતા આવો જે વિચાર ના આવવો જોઈએ એવો વિચાર આવે, એવી વસ્તુ ઠાકોરજી ના આરોગે. લસણ ડુંગળી તો એની ગંધ બહુ ખરાબ, એટલે નહીં. એના પસીનામાંય વાસ આવે. અને એ ભગવાનની સેવા કરવા જાય તો એના મોઢામાંથી એના પસીનામાંથી એ વાસ ભગવાનને સોહાય નહીં, માટે નહીં. પણ આપણો તો એક સ્વભાવ થયો કે નાથ દ્વારા પ્રભુના દર્શન કરવા 2 દિવસ જઈએ તો 2 દિવસ પૂરતી પણ આ વસ્તુ આપણે છોડી શકતા નથી કે ભાઈ અહીં તો ભગવાન માટે આવ્યા છે, શ્રીજી બાવા માટે આવ્યા છે, તો 2 દિવસ આ વસ્તુ આપણા પ્રભુને ન ગમે તો આપણે નહીં લેવી. આવું કેટલા વિચારતા હશે. હું તો એવું માનું કે નાથ દ્વારા પૈસા ખર્ચીને સમય કાઢીને જાય, પણ નાથ દ્વારા ગયા પછી ઠાકોરજીમાં કેટલા લોકો પ્રેમ કરતા હશે. ઠાકોરજીમાં કેટલા લોકો પ્રેમ. એક વાર હું મંગળામાં દર્શન માટે જઈ રહેલો, આગળ બધા વૈષ્ણવો જતા હતા. સવારનો વહેલો સમય, જતા જતા એમાંથી એક ભાઈ બોલ્યા, જો મંગળાના દર્શન થઈ જાય ને, મંગળાના દર્શન થઈ જાય ને એટલે આ દુકાને આવી જજો. આ દુકાને બહુ સરસ ચા ને નાસ્તો ને બધું, અહીં આવી જજો. હા, મને થયું ભગવાનના દર્શન કરવા જતા જતા આ નથી છૂટતો. તે વખતે ચિત્ત એની દુકાનમાં ને ચા ને નાસ્તામાં જ ડૂબેલું. એટલે ત્યાં શ્રીજી બાવામાં પ્રેમ કરે ને એના કરતા વધારે પ્રેમ. લોકો આમ સાંજ પડે ને આમ ચોકમાં જોઈએ ને તો જાણે મંદિરમાં ભીડ હોય એવી. હા, ત્યાંના બજારમાં એક દાડો સાંજના પહોંચ્યો ને પૂછ્યું, ભાઈ આ રસ્તા વચ્ચે ભીડ કેમ છે? એટલે એને કહ્યું વૈષ્ણવોનું મનોરથ છે. મેં કહ્યું અહીં રસ્તા વચ્ચે, મંદિરમાં નહીં? તો કે ના, એ રસ્તા વચ્ચે. તો શેનો મનોરથ? તો કે છાક લીલાનો. અહીં લારીમાં પાઉંભાજી, ભેળ, પાણીપુરી, એ મહાપ્રસાદ માટે આ બધા તૂટી પડ્યા છે.
મને વિચાર આવ્યો, આ બધી વસ્તુ એમના ગામમાં નહીં મળતી હોય, તે ખાવા માટે શ્રીનાથજી આવવું પડે. આ બધું દરેકના ગામમાં મળે કે નહીં? ત્યાં જે મળે છે તે. ત્યાં 2 દિવસ રહીએ તો આ રીતનો શ્રીનાથજીમાં પ્રેમ કેટલા કરતા હશે. પહેલે દિવસે મંગળાના દર્શન થયા એટલે કોઈ ખૂણામાં એકાંતમાં બેસી ગયા, કૃષ્ણાષ્ટકનો પાઠ કર્યો. પછી શૃંગારના દર્શન થયા એટલે દર્શન કરીને પાછા બેસી ગયા. અને પાછો પાઠ ત્યાં આગળ સર્વોત્તમજીનો કર્યો. પછી દર્શન ખુલ્યા, ભોગના તે કર્યા, પાછા બેસી ગયા, ચતુશ્લોકીનો પાઠ કર્યો. રાજભોગના દર્શન કરી મુકામ પર આવ્યા. પછી બને તો હાથથી કંઈક બનાવીને ખાઈ લેવું, હાથે ન બનાવવું હોય તો મંદિરમાંથી કંઈક પાતળ મંગાવી ખાઈ લેવી. પણ મંદિરની પાતળ ભાવે નહીં. હા, સાવ ફીકું ફીકું લાગે. પણ પ્રભુનો પ્રસાદ જીભના સ્વાદ માટે નથી લેવાનો, અંતઃકરણની શુદ્ધિ માટે લેવાનો છે. પછી સાંજે ઉત્થાપનમાં ગયા, દર્શન કર્યા. એટલે પછી બેસીને યમુનાષ્ટકનો પાઠ કર્યો. પછી ભોગ સંજ્ઞાના દર્શન થયા, એ પાઠ કરી, ચતુશ્લોકીનો પાઠ કર્યો. અને પછી શયનના દર્શન થયા એટલે આશ્રય પદ બોલતા બોલતા ઘેર ગયા. આવો એક દિવસ. બીજે દિવસે સવારના 4 વાગે અપરસમાં નહીં, અંદર ફલની સેવા, પાનની સેવા, જલની સેવા, ફૂલની સેવા, સવારથી સાંજ સુધી આ સેવા અને દર્શન. આ રીતે બીજો દિવસ વિતાવ્યો. નથી ક્યાંય ખાવા ગયા, પીવા ગયા, ખરીદવા ગયા. આવો શ્રીનાથજીમાં 2 દિવસ રહી શ્રી ઠાકોરજીમાં પ્રેમ કરનારા કેટલા? કો આ કરવા જેવો ખરો કે નહીં? આપણે તો મંદિરમાં દર્શન થયા નથી કે ત્યાં પેલાની દુકાન ઉપર તૂટી પડ્યા નથી. એ બધું તો આપણે આપણા ગામમાં ઘણું બધું મળે છે, એને માટે શ્રીનાથજી જવાની કોઈ જરૂર પણ નહીં. શ્રીનાથજી ગયા, થોડી ક્ષણો શ્રીજીમાં પ્રેમ કરી લઈએ તો જીવન ધન્ય બની જાય. ઘણા ગાય ખરા, હા, હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની. અરે ભાઈ, હવેલી બંધાય કે ના બંધાય, પણ એ જે હવેલીમાં બિરાજે છે ત્યાં જઈને તો થોડો પ્રેમ કરતું. ઘણી વાર તો મને એવું લાગે કે અહીં આવનારા શ્રીજી બાબામાં પ્રેમ કરે છે ને, એના કરતા ખાવા અને ખરીદવામાં ઘણો બધો પ્રેમ કરે છે.
શ્રીનાથજી જઈને રાત્રે જે 4-5 જણા એ બેસી અને ભગવત વાર્તા કેટલા કરતા હશે? 10 મિનિટ 15 મિનિટ. આ બધા માટે તો ત્યાં જવાનું. નહીં તો આપણા ગામમાં બધું ઓછું મળે છે એવું નહીં. હા, ઘણું બધું મળે છે. આમ તો પ્રભુ આપણી પાસે પ્રેમ માગે છે. આવો એ જ્ઞાનનો પ્રકાશ હોય તો જ આ રીતે જીવી શકાય, નહીં તો નહીં. આ પૂતના અજ્ઞાન પાસે આવે માટે પ્રભુએ પોતાના જ્ઞાન રૂપ નેત્ર બંધ કર્યા છે. પૂતનાએ પ્રભુને ગોદમાં લીધા. પ્રભુ ઉત્તમ વસ્તુ જ સ્વીકારે છે. ગંધ દુષ્ટ, ભાવ દુષ્ટ, વર્ણ દુષ્ટ, આવી કોઈ વસ્તુ ભગવાન સ્વીકારતા નથી. તો આ શરીરમાં ઉત્તમ વસ્તુ કઈ? આપણા શરીરમાં આંખ ઉત્તમ, કાન ઉત્તમ, નાક ઉત્તમ. ઉત્તમ વસ્તુ કઈ? તો માનવ શરીરમાં ઉત્તમ વસ્તુ પ્રાણ છે. આંખ વિના જીવી શકાય, કાન વિના જીવી શકાય, હાથ પગ વગર જીવી શકાય. અને બાયપાસ કરે તો ડોક્ટર હાર્ટ કાઢીને બહાર મૂકે તોય જીવી શકાય. પણ જેના વિના ન જીવી શકાય એનું નામ છે પ્રાણ. પ્રાણ પ્રાણ વિના ન જઈ શકાય. તો ભગવાન આજે પૂતનાના પ્રાણ ચૂસવા લાગ્યા. પૂતના સુપયપાનમ. જ્યાં પૂતનાના પ્રાણ ચૂસાવા લાગ્યા, અંગ અંગમાં વેદના થવા લાગી, બૂમો પાડવા લાગી. સામંચમંચાલમિતે પ્રભાષિણી. અરે લાલા છોડ છોડ, બસ લાલા છોડ. ઊભી થઈ ગઈ, ઘરની બહાર નીકળી ગઈ, પણ ભગવાન એને છોડતા નથી. કારણ કે ભગવાનનો એક નિયમ છે કે જલ્દી કોઈને પકડવો નહીં. અને એક વાર પકડ્યા પછી ગમે તે થાય એને છોડવો નહીં. આ ભગવાનનો નિયમ. અને આ નિયમ રામાવતારમાં લીધો. રામાવતારમાં સેતુ નિર્માણ થઈ રહેલો. રામ કહીને પથ્થર નાખે એટલે પથ્થર તરવા લાગે, સેતુ બંધાતો જાય. રામને વિચાર આવ્યો, મારા નામથી પથ્થર તરે તો મારા હાથથી તરે કે નહીં? આમ રામ કહીને આ બધા પથ્થર નાખે તો તરે, તો મારા હાથે પથ્થર મૂકું તો તરે કે નહીં? મારા હાથમાં આવો કોઈ ગુણ છે કે નહીં? હવે આ બધાના દેખતા જો હું પથ્થર મૂકું અને ડૂબી જાય તો મારો મહિમા પૂરો થઈ જાય. બધા તરત આ તો વાંદરા. એટલે રામના નામમાં મહિમા, પણ રામના હાથમાં કશું નહીં. આટલો કાંકરોય નથી તરતો. એટલે આપણો મહિમા જતો રહે. આવ્યા એકાંતમાં, કોઈ જોતું નથી, કોઈ દેખતું નથી. એટલે એક પથ્થર લીધો, મૂક્યો સમુદ્રમાં, ડૂબી ગયો. રામને થયું કે આપણા નામમાં ગુણ છે પણ આપણા હાથમાં નહીં. હો, સારું છે કે કોઈ જોતું નથી, નહીં તો એનો આપણા ઉપરનો વિશ્વાસ આજે ચાલ્યો જાત. આમ વિચારી રામ પાછા ફર્યા. ત્યાં હનુમાનજી હાથ જોડીને ઉભેલા. અરે હનુમાન, તું ક્યારનો? હું તો આપની છાયા. જ્યાં આપ ત્યાં છાયા તો પાછળ જ હોય ને, બીજે ક્યાં? તો હનુમાન તે કઈ જોયું? હા પ્રભુ,
મેં જોયું, અને જે જોયું એ સાચું જોયું. હા, સાચું જોયું. રામને થયું આ જોઈ ગયો, આ બધા વાનરોને કહેશે આજથી આપણો મહિમા સમાપ્ત. આ બધા પણ હનુમાનજીમાં તો પ્રભુ પ્રત્યેની ભક્તિ હિમાચલ જેવી અવિચલ દ્રઢ ભક્તિ. આવા પ્રસંગથી ડગી જાય એને ભક્તિ જ ન કહેવાય, એને પ્રેમ પણ ન કહેવાય. એ તો હિમાલય જેવો આમ દ્રઢ જોઈએ. હનુમાન, તે શું જોયું? પ્રસંગ એવો હતો, શ્રદ્ધા ડગી જાય. પણ હનુમાનજીએ એ પ્રસંગને એ રીતે કહ્યો, પ્રભુ આજે તો મેં એ જોયું કે આ જગતમાં મારા પ્રભુ, મારા સ્વામી, મારા રામ ને મારા રામના નામે પથ્થર હોય તોય તરી જાય છે. મેં મારા પ્રભુના નામે પથ્થરને તરતા જોયા, પણ એ સાથે એ પણ જોયું આજે મારા નાથ, મારા રામ જેને છોડી દે એ ગમે એવો મહાન હોય તોય ડૂબી જાય છે. ભગવાન જેને છોડી દે તરે કેવી રીતે? આ પણ સત્ય જોયું. કેવી શ્રદ્ધા કે ભગવાન છોડી દે તે તરે કેવી રીતે બિચારો. ત્યારથી ભગવાને નિયમ લઈ લીધો કે જલ્દી કોઈને પકડવો નહીં, અને એકવાર જો પકડ્યો તો પછી એને છોડવો નહીં, બિચારો ડૂબી જાય. તો આજે આ પૂતનાને કેવી રીતે છોડે? ભગવાનનો નિયમ કે પકડ્યા પછી છોડવા નહીં. પૂતના ઘરની બહાર નીકળી ગઈ, એની માયા છૂટી ગઈ, મોટું રાક્ષસી સ્વરૂપ થયું, તોય ભગવાન એને ન છોડે. ખેચરી હતી, આકાશમાં ઉડવા લાગી, તોય પ્રભુ એના હૃદય લાગેલા કંસના બગીચા ઉપર આવી. એના ઉદરમાં જેટલા બાળકોના પ્રાણ હતા ભગવાને પહેલા ચૂસી લીધા. છેલ્લે પૂતનાના પ્રાણ ચૂસ્યા. એનું નિર્જીવ શરીર નીચે વૃક્ષો પર પડ્યું, વૃક્ષો તૂટી ગયા, પણ એના દેહ નીચે એક કીડી પણ મરી નહીં, એક પક્ષી પણ મર્યું નહીં. થયો મોટો અવાજ. ગોપીજનો દોડતા આવ્યા. આ પૂતના એવી ભયંકર લાગે, એના હાથ પગ આમ પોળા, જાણે આમ નદી ઉપરના ફૂલ હોય એવા દેખાય. એની આંખો તો પાણી વિનાના કુવા જેવી દેખાય. એના નાક એ તો પર્વતની ગુફા જેવા આમ દેખાય. એનું પેટ તો સમુદ્રના કિનારા ઉપરની ચોપાટી જેવું દેખાય. આ ભયાનક રૂપ એનું એ જોયું. લાલાને લઈ લીધો એના હૃદય ઉપરથી, લઈ આવ્યા ઘેર. આ રાક્ષસીના હાથમાંથી બચીને આવ્યો એટલે એને ગોમૂત્રથી સ્નાન કરાવ્યું, ગોરજ લગાડી, એની શુદ્ધિ કરી. ગોમૂત્ર એક એવી વસ્તુ છે અનેક રોગને મટાડે છે, અનેક રોગને. આખી એની થેરાપી છે ગોરજની પણ. પછી પ્રાર્થનાથી એના રક્ષણ માટે વિનંતી કરે. આવ્યાદજોંગ્રી મણિમાંસ્તવ જાનવથોરો યજ્ઞોચ્યુત કટિત તંજઠરમ હયસ્ય
રત્કેશવસ્ત્વદુર ઈશૈનસ્તુ કંઠમ. આજે ભગવાન આના ચરણની રક્ષા કરજો. યજ્ઞ નારાયણ અને કેળની રક્ષા કરજો. જ્યારે આ બાલક રમતું હોય તો ગોવિંદ ભગવાન એના રક્ષણ કરજો. આ રક્ષણના વિધિ ચાલી રહેલા. ત્યાં નંદ બાબા આવ્યા. અરે નંદ બાબા ક્યાં ગયા હતા? હું તો મથુરા કંસને ત્યાં કર ભરવા ગયેલો. શું કંસને ત્યાં કર ભરવા ગયા? આ તમારા પુત્ર રાક્ષસીના હાથમાં આવી ગયેલા, હમણાં જ બચીને આવ્યા. ક્યાં છે મારો લાલો? હૃદય સાથે લગાવી દીધો. એનું માથું સૂંઘવા લાગ્યા. આ મથુરામાં વસુદેવજી ખરા ને, એ તો પૂર્વજન્મના કોઈ ઋષિ લાગે. ત્યાં રહ્યા રહ્યા એમણે જાણ્યું કે મારા ગોકુલમાં ઉત્પાતો ચાલે છે. મને વહેલો મોકલી દીધો. હું વેળાસર આવ્યો તો સારું થઈ ગયું ને. આમ કહેતા જાય, લાલાને હૃદય સાથે લગાવતા જાય છે. એનું માથું સૂંઘી રહ્યા છે આમ. અને હવે પ્રશ્ન એ થયો, આ પૂતનાના શરીરનું શું કરવું? આટલી મોટી ચિતા તો બનાવાય નહીં. આજુબાજુના ગામમાં ન રહેવાય. ત્યારે ઘેરે ઘેરથી કોવાડા પાવડા લઈને આવ્યા. 25 ચિતાઓ બનાવી. કલેવરમ પરશુભિ છિત્વા. આ પૂતનાના શરીરના ટુકડા કરવા માંડ્યા. એક ટુકડો ચિતામાં નાખવાનો, લાકડા નાખવાના, એ બળી જાય ત્યારે બીજો. આ રીતે એનો દેહ બળવા લાગ્યો. અગરુનો ધૂપ એવી સુગંધ દશે દિશામાં ફેલાઈ. આ સુગંધ ક્યાંથી આવે? આ જોવા માટે ચારે બાજુથી લોકો આવવા લાગ્યા. આ નિર્દોષ શરીર બળે, એનું નિષ્પાપ શરીર બળે. મરતી વખતે જેના મુખમાં ભગવાનનું નામ હોય ને, એનાય પાપ જતા રહે. તો મરતી વખતે જેના હૃદય ઉપર સાક્ષાત ભગવાન બિરાજમાન હોય અને એના દર્શન કરતા કરતા આંખ મીચાઈ જાય, એના પાપ તો રહે ક્યાંથી? આ પૂતનાનું નિર્દોષ નિષ્પાપ શરીર બળી રહેલું, એની સુગંધ ફેલાઈ રહી હતી. ક્યાંક એવું પણ વર્ણન, આ પૂતનાને યમલોકમાં યમદૂતો લઈ ગયા. આ કોણ છે? તો કે આ પૂતના. એનો ગુનો તો આ પૃથ્વી ઉપર અજન્મા ભગવાન સચ્ચિદાનંદ ઘન એ પ્રભુએ જન્મ લીધો. 6 દિવસના યશોદાની ગોદમાં રમતા એ પરમાત્મા એને ઝેર પીવડાવીને પ્રાણ લેવા આ પૂતના આવી હતી. પૂતનાએ એ બાલકૃષ્ણ પરમાત્માને પોતાની ગોદમાં લીધા અને ભરેલું હૃદયમાં ઝેર એ ભગવાનને પીવડાવવા લાગી. પણ બન્યું શું? ખબર ન પડી કે બાલકૃષ્ણ લાલજી તો બચી ગયા, પણ પોતાના પ્રાણ જતા રહ્યા. કોઈ યમદેવ, તમે આ પૂતનાને કઈ સજા કરો છો? તો કોઈ રાજા મહારાજાને ઝેર પાવા જાય તો એને કઈ સજા કરવામાં આવે? કે રાજા મહારાજાને ઝેર પાવા જાય તો એને ફાંસીની સજા કરવામાં આવે. તો આ પરમાત્માને ઝેર પાવા ગઈ તો એને રવરવ નરક અને કુંભીપાક નરકની હું સજા કરું છું. ત્યાં તો બાલકૃષ્ણલાલ યમદેવની સભામાં પધાર્યા.
અરે યમરાજ, આ પૂતનાને શેની સજા કરો છો? કે રવરવ નરક ને કુંભીપાક નરકની. યમદેવ, તમારે ત્યાં બધું અંધેર શરૂ થઈ ગયું. કેમ? અંધેર શેનો? તો આ પૂતનાનો ગુનો કયો? એને રવરવ નરક ને કુંભીપાક નરકની સજા શેની કરો છો? પ્રભુ, એ આપને ઝેર પીવડાવવા આવી, એ આપના પ્રાણ લેવા આવી, એ આપને મારી નાખવા માટે આવી, તો એને માટે બીજી કઈ સજા હોય? એ આપને ઝેર પીવડાવવા આવી હતી. ભગવાન કે એ ઝેર હતું કે અમૃત હતું? કોણે કહ્યું તમને? કે અમારા સેવકોએ કહ્યું કે ઝેર પાઈને આપના પ્રાણ લેવા આવી હતી. યમદેવ, તમે તમારા સેવકોને પૂછ્યું કે એમણે ચાખ્યું હતું એ ઝેર હતું કે અમૃત? કોઈએ ચાખેલું ખરું? ના, ચાખેલું તો નહીં. તો જેણે ચાખ્યું હતું એની જુબાની લીધી? તો કે ના. તો આ બધું તપાસ કર્યા વિના તમે આમ સજા કરી દો, એને અંધેર કહેવાય કે બીજું કાંઈ? પ્રભુ બાલકૃષ્ણલાલ, આપે તો ચાખ્યું હતું ને. શું એ ઝેર નહોતું? શું એ તમારા પ્રાણ લેવા નહોતી આવી? અરે યમદેવ, જરા શાંત તો પડો. યમદેવ, આ પૂતના આવી મારી યશોદામાની બાજુમાં બેઠી અને એણે પોતાની ગોદમાં લઈ અને મારી માં કરતા સવાયું વાલ કર્યું. હવે માં કરતા વધુ વાલ કરે એને શું કહેવાય? એને માસી કહેવાય. એની માસી. અને તેથી લોકો પૂતનાને પણ માસી કહે. પછી યમદેવ, જે ક્રિયા મારી યશોદામાં દાડામાં 10 વાર કરે, હું જન્મ્યો ત્યારે દેવકી માએ પણ એ જ ક્રિયા કરેલી. તો મારી દેવકીમાં, મારી યશોદામાં એને તમે રવરવ નરક ને કુંભીપાક નરકમાં મોકલવાના છો? યમદેવ તો ઊભા થઈ ગયા. પ્રભુ, આવું વિચારાય પણ નહીં એવી વાત આપ કેમ કરો? તો યમદેવ, મારી દેવકી માં અને યશોદા માં માટે જો રવરવ નરક ને કુંભીપાક નરક વિચારાય નહીં, તો આ મારી બિચારી ગરીબમાં, આ પૂતનામાં, મારી દેવકી માં અને યશોદા માં માલદાર તે હૃદયમાં અમૃત ભરીને પીવડાવે, તો આ ગરીબ પૂતનામાં અમૃત ક્યાંથી લાવે? તો એની પાસે ઝેર હતું તો ઝેર ભરીને આવી, પણ મારી માનો પ્રેમ લઈને આવી, મારી માનો ભાવ લઈને આવી, એને એનો હૃદય મારા મુખમાં મૂક્યો. તો યમદેવ, મારી તો તમને એટલું જ કહેવાનું, જ્યાં મારી દેવકી માને ગતિ આપો, જ્યાં મારી યશોદા માને ગતિ આપો, ત્યાં મારી ગરીબ પૂતના માને પણ ગતિ આપો. ત્યારે સુખદેવજી બોલી ઉઠ્યા, કં વા દયાલોમ શરણમ વ્રજેમ. જગતમાં આવો દયાળુ બીજો કોણ કે જેના શરણે જઈએ? ઝેર પાનારને પણ જો માની ગતિ આપતો હોય તો મેવા, મિશ્રી, મલાઈ, માખણ આ બધું જે એને આરોગ આવે એને તો આ કઈ ગતિ આપતો હશે? એવા પ્રભુને છોડી આ જગતમાં બીજા કોને શરણે જઈશું? સુખદેવજી બોલે છે. યે તત્પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમ અદ્ભુતમ શૃણુયાત શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. જે કોઈ આ શ્રદ્ધાથી પૂતના મોક્ષનું ચરિત્ર શ્રવણ કરે,
એને પ્રભુના ચરણારવિંદમાં ઉત્તમ ગતિ મળે. તરત રાજા પરીક્ષિત સુખદેવજીને આગળ પ્રશ્ન કરે છે કે મહારાજ, આ પ્રભુ બીજા ચરિત્રો કેવા કરે છે, અને પ્રભુના ચરિત્ર એ તો કાનનું રસાયણ છે. એવા પ્રભુના દિવ્ય ચરિત્રો, બાલ ચરિત્રો આપ મને વર્ણન કરો. પ્રભુના એવા ચરિત્રો મને શ્રવણ કરાવો જે પ્રભુના ચરિત્રો 5 પ્રકારનું ફલ આપે છે. વારંવાર પ્રભુની કથા શ્રવણ કરતા કરતા 5 પ્રકારનું ફલ મળે છે. યશોણવતો પૈત્યરતેર વિતૃષ્ણા. વારંવાર પ્રભુના ચરિત્ર શ્રવણ કરતા પ્રભુ પ્રત્યે, પ્રભુના ચરિત્ર પ્રત્યે, એની લીલાઓ પ્રત્યે આપણા હૃદયમાં જે અવિશ્વાસ હોય એ દૂર થતો જાય. આપણા હૃદયમાં અભાવ હોય એને બદલે ભાવ ઉત્પન્ન થતો જાય. આ પહેલું ફળ. બીજું ફળ, તૃષ્ણાઓ શાંત થાય. જેમ જેમ હૃદયમાં પ્રભુના ચરિત્રનો આનંદ આવતો જાય તેમ તૃષ્ણાઓ, પહેલા આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આવું જીવનમાં હોય. પછી એવું થાય, ના ભગવાને ઘણું આપ્યું છે, હવે કાંઈ જોઈતું નથી, હવે કાંઈ જોઈતું નથી. ભગવાને ઘણું આપ્યું, ઘણું આપ્યું. આખું એક ભાવનું પરિવર્તન. પહેલા જે અસંતોષ હતો એને બદલે સંતોષનો આનંદ. આ બીજું ફલ. અને આ 2 દોષ હૃદયમાંથી જાય ત્યારે ત્રીજું ફલ, હૃદય શુદ્ધ બને છે. પછી ચોથું ફલ, એ શુદ્ધ હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. અને 5મું ફલ, ભગવદીય જનોનો સંગ, ભગવાનની કથા કરાવે છે. આપણે ત્યાં લગ્ન પ્રસંગ કે એવામાં તો સગા સંબંધી અવાજ આવે, પણ ભગવાનની કથામાં તો ભગવદીય જનો પણ આવે. કદાચ એવું પણ બને કે જેને આમંત્રણ આપ્યું હોય તે ના આવે, પણ રસ્તે જનારો આવી અને કથામાં બેસી જાય. એને કથામાં અનુરાગ છે, એને પ્રેમ છે. ચાલો ને, મારી પાસે 10 મિનિટ છે તો હું કથા સાંભળું. એવા ભગવદીયોનો સંગ ભગવાનની કથા કરાવે. આ 5 પ્રકારનું ફલ. એવી કથા આપ મને વર્ણન કરો. એટલે સુખદેવજી સીધા જ 6થા દિવસની કથા, એ પૂતના મોક્ષ. પહેલા દિવસની કથા નંદ મહોત્સવ. બીજા દિવસ, 6થા દિવસની કથા, વચ્ચેના દિવસોનું વર્ણન સુખદેવજીએ નથી કર્યું. કીર્તન સાહિત્યમાં આપણને મળે કે 4થે દિવસે શિવજી પધાર્યા છે. જોગી લીલા. બાવાનો વેશ લીધો, હાથમાં ત્રિશૂલ, હાથમાં ડમરું લીધું, જોડી ભભૂતિ લગાવી નંદી ભૃંગી આવ્યા શિવજીની પાસે.
મહારાજ અમને જોડે લઈ જાઓ. કે ના, તમને નહીં લઈ આવું, હું એકલો જ જઈશ. તમે જો અમને નહીં લઈ જાઓ ને તો અમે તમારું પોલ બધાને કહી દઈશું. હા, આ બાવો ન હોય, આ તો શિવજી છે. હા, આ કહી દઈશું અમને. ચાલો તમે હા, પણ આવું કહેતા નહીં કોઈને. જોડે લીધા. આવ્યા નંદ બાબાના દ્વારે, ડમરું વગાડ્યું, આલેખ જગાવી. શ્રી યશોદાજી દોડતા આવ્યા. થાળમાં સોના, મોતી, ઝવેરાત. લો બાબા, આ ભેટ લો. नहीं यशोदा मैया, इससे ये तो सोना रूपा मेरी झोली में भभूत के रूप में बहुत भरा है. ये लेने के लिए मैं तेरे आंगन नहीं आयो. मैं तो तेरे लाल के दर्शन के लिए आयो. तेरे बालक के दर्शन करा दे. बाबा, मेरा लाला बहुत छोटा है, वो आपको देखकर घबरा जाएगा. ये हट मत करो, ये मेरी भेंट स्वीकारो. नहीं यशोदा, तेरा लाल ऐसे डरने वाला नहीं. तेरे लाल तो ऐसा है कि मृत्यु को भी डराने वाला. वो किसी से डरने वाला नहीं, और उसके दर्शन के बिना मैं यहाँ से जाने वाला नहीं. मैं तो ये बैठा आलेख जगा के. शिवजी बेसी गया त्या. आ बाजू शू बन्यु? अंदर लालो रडवा लाग्यो. यशोदाजी अंदर दौड्या, लाला ने छानो रखवा प्रयत्न करे, पण लालो छानो ज ना रहे. घूघरो वगारे तो वधारे रड़े, दूध पीए नहीं. यशोदाजी गभराई गया. कोई दिवस नहीं ने આજે આ લાલો આટલું બધું રડે. લાવ આ બાવા પાસે લઈ જાઉં, એ કઈ જંતર મંતર કરે તો મારો લાલો શાંત થાય. યશોદાજી લાલાને લઈ અંદરથી બહાર આવ્યા. કૃષ્ણ અને શિવની આંખો મળી એટલે લાલો હસવા લાગ્યો. યશોદાજીને લાગ્યું આ બાવો છે ચમત્કારી. હું આટલું બધું કરતી પણ લાલો શાંત ના રહ્યો. અને આ બાબાએ તો નજર કરીને મારો રડતો લાલો હસતો થઈ ગયો. અને શિવજીએ હાથ લાંબા કર્યા. યશોદાજીની કેડમાંથી લાલો આમ કૂદી પડ્યો. શિવજીએ લીધો હાથમાં લાલાને, પોતાના હૃદય સાથે લગાવ્યો. હજારો વર્ષ કૈલાસમાં તપ કરવાથી જે આનંદ ન મળ્યો, એ પરમાનંદ સાગર, રસગંધ, આનંદ કંદ આ શ્રી કૃષ્ણ એને હૃદય સાથે લગાવતા જે સુખ તપથી ન મળ્યું, સમાધિથી ન મળ્યું, એ ભગવત સંગથી એ સુખ, એ આનંદ આજે શિવજીને મળ્યો. બાપજી, મારા લાલાને આશીર્વાદ આપો ને. તારા લાલાનું મોટું નામ થશે, મોટો પરાક્રમી થશે, મોટો રાજા થશે. મહારાજ, અમારા કાળિયાના લગ્ન થશે કે નહીં? આ કાળો છે, એના લગ્ન થશે કે નહીં? નહીં મૈયા, ચિંતા મત કર. આ તારા કાળિયાને તો 16,008 રાણીઓ થશે. યશોદા કે મારા જેવા આશીર્વાદ ના આપો. બધી 16,000 ભેગી થશે તો મારા લાલાને માથે વાળ પણ નહીં રહે. ના, ચિંતા ના કરો. આ જોગી લીલાના કીર્તન છે, પણ ભાગવતમાં એ કથા નથી.
ભાગવતમાં તો છઠ્ઠે દિવસથી વધ્યા તે સીધા પહોંચ્યા, 3 માસ પૂરા થયા, 4થો માસ બેઠો ત્યાં પહોંચી ગયા. આજે ભગવાનનો વિધિ કયો વિધિ? ઘરની બહાર લઈ જવાનો વિધિ. જન્મેલા બાળકને 3 માસ પૂરા થાય ત્યાં સુધી ઘરની બહાર ન લઈ જવાય. આ વિધિનું નામ છે નિષ્ક્રમણ વિધિ.